ગુડ મોર્નિંગ. ચલો આપણે છેલ્લે દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય, દ્રવ્યમાન કેન્દ્રને શોધવાની રીતો, જેમાં આપણે બે રીતોનું વર્ણન કર્યું. એક હતું કે અસતત જો દળ વિભાજન હોય તો એ કેસમાં છૂટા છૂટા જ્યારે કણો આપેલા હોય ત્યારે, અને બીજું આપણે જોયું કે જ્યારે સતત દળ વિભાજન હોય ત્યારે. તો આપણી પાસે એને શોધવાના ફોર્મ્યુલા આવી ગયા, અને યાદ રાખજો કે આપણા માટે જે અગત્યનું છે ને એ એના ફોર્મ્યુલા જ છે. કેમ? કારણ કે આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરશું તો આપણને જો ફોર્મ્યુલા ક્લિયર હશે તો આપણને જનરલ બધા દાખલા આવડશે. અને તો ફોર્મ્યુલા બે ભાગમાં આપણે વહેંચી શકાય. એક આપણી પાસે આવો આવી ગયો, કેપિટલ આર બરાબર સિગ્મા એમઆઈ આરઆઈ અપોન કેપિટલ એમ, જ્યાં કેપિટલ એમ એનું કુલ દળ છે. ચલો, ક્લિયર? આને મારે લખવું હોય તો આવું પણ લખાય, M1 R1 પ્લસ M2 R2 પ્લસ MN RN છેદમાં M1 પ્લસ M2 પ્લસ. ક્લિયર? એક ફોર્મ્યુલા આપણો આ હતો. આ ક્યારે યુઝ કરવાનો? જ્યારે અસતત હોય. હવે પાછા આની અંદર તમે ત્રણ ભાગ પાડી શકો, કેમ કે આ સદિશના ભાષામાં છે. ત્રણ ભાગ પાડો એટલે પહેલું શું બને? x બરાબર M1 x1 પ્લસ M2 x2 પ્લસ અપોન M1 પ્લસ M2 પ્લસ. બીજું શું બને? y બરાબર M1 y1 પ્લસ M2 y2 પ્લસ અપોન M1 પ્લસ M2 પ્લસ. ક્લિયર? ત્રીજું શું બને? M1 z1 પ્લસ M2 z2 પ્લસ અપોન M1 પ્લસ M2 પ્લસ. ક્લિયર? તો ઓવરઓલ આપણે ત્રણ ભાગમાં એને વહેંચી શકીએ પાછા. બીજું જે સૂત્ર આપણી પાસે આવ્યું, R બરાબર 1 અપોન M સંકલન RdN. ક્લિયર? તો આ ક્યારે યુઝ કરવાનું? જ્યારે સતત દળ વિભાજન આપણને આપેલું હોય ત્યારે. તો આપણી પાસે બે સૂત્રો છે. હવે આપણે અત્યારે જે વાત કરવી છે કે આને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, તો આપણે એના કેલ્ક્યુલેશન માટેના ઉદાહરણ ઉપર ધ્યાન આપીએ છીએ. ચલો, ઉદાહરણ નંબર 7.1 ઉપર જો આપણે વાત કરીએ તો તમે અહીંયા જુઓ તો તમને આપેલું છે કે એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલા ત્રણ કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. પહેલું તો તમારે આ જોવાનું કે જ્યારે પણ આપણને ત્રિકોણ આપે છે ત્યારે ત્રિકોણને કઈ રીતે ગોઠવવો. યાદ રાખજો, હંમેશા ત્રિકોણ આપે એટલે તમારું પહેલું કામ છે ત્રિકોણને અક્ષો ઉપર ગોઠવવાનું. તો અહીંયા ત્રિકોણ મારે કઈ રીતે ગોઠવવાનો છે? તો યાદ રાખજો, ત્રિકોણની એક બાજુ હંમેશા અક્ષ ઉપર લેવાની. મોટા ભાગે આપણે એક્સ અક્ષ ઉપર જ લઈએ છીએ. તથા એક શિરોબિંદુ ઉગમ બિંદુ જ લેવું. બસ આટલું પહેલું ધ્યાન આપવાનું. પછી જોવાનું કે બીજી બાજુ જો અક્ષ ઉપર આવતી હોય તો લેવાની. જેમ કે કાટકોણ ત્રિકોણ છે તો એક બાજુ એક તમે અક્ષ ઉપર મૂકશો તો બીજી ઓટોમેટિકલી અક્ષ ઉપર જ આવશે. પણ ગોઠવણ હંમેશા આ રીતે જ કરવાની એની. તમે ત્રિકોણને ગમે ત્યાં ન મૂકી શકો. બાકી દાખલો તો કોઈ પણ જગ્યાએ તમે ત્રિકોણને મૂકો ને તો એ સમતલમાં ગણી શકાય નહીં. ચલો, હવે મેં જે કીધું એ પ્રમાણે આપણે અહીંયા ત્રિકોણને ગોઠવી દીધો. તમે જોઈ શકો છો કે અહીંયા જોડે જે આકૃતિ આપેલી છે તમારે દરેકે, હા, બુકની જે આકૃતિ છે એમાં જ ધ્યાન આપવાનું છે. હું એનો જ ઉલ્લેખ અહીંયા કરું છું. તો અહીંયા તમે જોયું કે ત્રિકોણને આપણે અક્ષ ઉપર ગોઠવી દીધો. એમાં એક બિંદુ આપણે જોયું કે અહીંયા ઉગમ બિંદુ પર લીધો. હવે આપણે જાણીએ છીએ કે જો ઉગમ બિંદુ પર હોય તો અહીંયા ઉગમ બિંદુ પર આપણે અહીંયા લીધો O કણ. તો એક કણને ઉગમ બિંદુ પર લીધેલ છે. હવે જે કણને ઉગમ બિંદુ પર લીધો એનો સ્થાન સદિશ શું? તો આપણને ખબર છે સર R1 બરાબર
0.00 થાય. ક્લિયર? હવે અહીંયા આપણને બાજુની લંબાઈ આપી છે 0.5 મીટર. અહીં જોઈ શકો 0.5 મીટર છે. એટલે બધી વેલ્યુ આપણે શેમાં કાઉન્ટ કરશું? મીટરમાં. ચલો R1 0.00 મીટર. હવે ત્યાં જે દળ ગોઠવેલું છે તો આપણે દળ કયું લીધું? પેલું 100 ગ્રામ. તો M1 બરાબર 100 ગ્રામ. ચલો ક્લિયર? બીજા કણને એક્સ અક્ષ પર લેતા. ક્લિયર? કેમ કે બીજો કણ એક્સ અક્ષ ઉપર જ આવશે, કેમ કે આપણે બાજુને શેના ઉપર લેવાની છે? અક્ષ ઉપર. તો હવે જે એક્સ અક્ષ ઉપર કણ લીધો એનો સ્થાન સદિશ R2 બરાબર. હવે તમે જુઓ છો કે અહીંયા આ જે એ બિંદુ જ્યાં આપેલું છે ત્યાં આ એક્સ અક્ષ પરનું બિંદુ છે ને આપણે જાણીએ કે એક્સ અક્ષ પરનો બિંદુનો આમ હંમેશા શું હોય? x0. બીજું ઉગમ બિંદુથી આ કેટલું દૂર હશે? તો આપણને ખબર છે લંબાઈ જેટલું, અને એની લંબાઈ કેટલી છે? 0.5. મતલબ કે એના સ્થાન સદિશ શું થશે? 0.50 મીટર. અને એનું દળ તો આપણું બીજું કેટલું છે? 150 ગ્રામ. ચલો કમ્પ્લીટ. તો આ થઈ ગયો બીજા કણને આપણે એક્સ અક્ષ પર લઈ લીધો. હવે ત્રીજો કણ આપણને ખબર છે કે સર ત્રીજો કણ ઓટોમેટિક, કેમ કે આ તો સમબાજુ ત્રિકોણ છે, તો ત્રીજો કણ XY સમતલમાં આવશે. ચલો ક્લિયર? તો હવે ત્રીજા કણના સ્થાન સદિશ, તો હવે તમે જુઓ છો કે સર આ કણના સ્થાન સદિશ કયા? તો પહેલાં તો તમે જોઈ શકો કે સર અહીંયા આ ત્રિકોણનો અહીંનો ખૂણો કેટલો હોય? 60. અહીંયાથી તમે જો એક લંબ દોરો અહીંથી, તો એ હંમેશા આને દુભાગે. ક્લિયર? આ બાજુને શું કરે? દુભાગે. એટલે આખી બાજુ 0.5 હોય તો આ બાજુ કેટલી થાય? 0.25. મતલબ કે આ બિંદુના આમ શું થઈ જાય? 0.25. ચલો તમારી પાસે એક કાટકોણ ત્રિકોણ આવી ગયો. જો એ કાટકોણ ત્રિકોણને હું અહીંયા રજૂ કરું, તો હવે જો એને આપણે અહીંયા ખાલી સમજવા ખાતર રજૂ કરીએ તો અહીંયા એક આ બાજુ થઈ, બીજી આ બાજુ થઈ, બસ આ બેને તમે જોઈન કરી દો. ચલો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. હવે નામ આપી દો. તો અહીંયા O છે, એટલે આ બિંદુ કયું કહેવાય? O. આ જે બિંદુ છે ને આને હું M કહું, એટલે આ બિંદુ શું થઈ ગયું? M. અને આ બિંદુ B છે તો આ B થઈ ગયું. આ ખૂણો કેટલો છે? 60. ચલો ક્લિયર? હવે તમને ખબર છે કે સર જો આ રીતે આપણી પાસે કાટકોણ ત્રિકોણ હોય તો સામેની બાજુ જેને શું કહેવાય? BM, અને પાસેની બાજુ OM. તો આપણે જાણીએ છીએ કે સર cos થીટા બરાબર કાટકોણ ત્રિકોણની અંદર cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ લખી શકાય ને? બરાબર. અને માટે OM બરાબર OB cos થીટા લખી શકાય. થીટા જે આપેલો હોય તે કાટકોણ ત્રિકોણ માટે આપણે લીધું. એ જ રીતે સામેની બાજુ મારે શોધવી છે, એટલે હું શું લખીશ? sin થીટા બરાબર BM અપોન OB, અને માટે BM બરાબર OB sin થીટા. એટલે હવે જો અહીંયા હું ગોઠવી દઉં તો અહીંયા હવે આવું બને. R3ના સ્થાન સદિશ શું થશે? OM અને MB. OM શું થશે? તો OB. OB એટલે આ બાજુની લંબાઈ. આપણને ખબર બાજુની લંબાઈ કેટલી છે? 0.5. 0.5 cos 60, 0.5 sin 60. ક્લિયર? ચલો 0.5. હવે cos 60નું મૂલ્ય આપણને ખબર છે કે સર 1/2, અને sin 60નું મૂલ્ય આપણને ખબર છે √3/2. એટલે આ વેલ્યુ કેટલી થશે? 0.25.
અને આ વેલ્યુ કેટલી થશે 0.25√3. જોવું જોઈએ અહીંયા આપણને એ જ વેલ્યુ આપેલી છે. આ દાખલામાં અગત્યનો આ ભાગ જ છે કે તમારે એની વેલ્યુએશન કઈ રીતે ડિસાઇડ કરવી. હવે આપણને ખબર છે સર ત્યાં M3 બરાબર 200 ગ્રામ. ચલો ક્લિયર. જે મેઇન છે ને એ આ 3 વસ્તુ જ છે. કેમ? કારણ કે 3 વસ્તુ મળી ગયા પછી મારી પાસે આ સૂત્ર છે. હવે મેં તમને કીધું કે મારે હવે ધારો કે આના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા છે. તો દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ છે કે જેના યામ, તો આપણી પાસે આપણને ખબર સર અહીંયા 3 યામ મળે આપણને. x બરાબર 3 બિંદુ છે એટલે લખાઈશું m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. y બરાબર m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. અને ત્રીજો આપણે દ્વિપરિમાણ જ લીધું એટલે આપણે બે જ વસ્તુ શોધવાની x અને y. હવે તમે જુઓ x1 y1 શું છે 0 0, x2 y2 શું છે તો આપણે જોયું સર x2 y2 બરાબર 0.5 અને 0 અને x3 y3 કેટલા છે તો 0.25 √3. તો આપણી પાસે 3 વેલ્યુ છે. મતલબ કે વેલ્યુને સિમ્પલ સૂત્રમાં મૂકીને તમારે સિમ્પ્લિફાઈ જ કરવાનું છે. તો અહીંયા તમે જો કેલ્ક્યુલેશન જુઓ તો 3 બિંદુઓ અહીંયા તમે જોઈ શકો છો કે હા 3 બિંદુઓ એ લોકોએ લીધા 0 0 0.50 1 0.25 √3. m1 m2 m3 એમણે લઈ લીધા. O A અને B પર છે. x સીધું લીધું એમણે. જોવો જોઈએ અંદર વેલ્યુ મૂકી દીધી. m1 બરાબર 100, x1 0, m2 બરાબર 150, x2 0.5, m3 બરાબર 200, x3 બરાબર 0.25 છેદમાં 100 પ્લસ 150 પ્લસ 200. ચલો સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારી ફાઇનલ વેલ્યુ કેટલી આવશે 5/18 મીટર. એ જ રીતે વાયને કેલ્ક્યુલેટ કરી નાખો. મતલબ કે એનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર એ 5/18 અને 1/3√3 મીટર પર આવેલું કહેવાય. તો આ રીતે તમારે સિમ્પલ કેલ્ક્યુલેશન તો હા જેવું બુકમાં છે એવું જ આપણે કરી શકીએ. કેમ કે પણ જે આ દાખલાનો જે મેઇન પોઈન્ટ છે કે તમે એના જે સ્થાન સદિશો છે એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો એ મેઇન પોઈન્ટ છે. કેમ કે જો એ સ્થાન સદિશ તમને શોધતા નહીં આવડે તો આ દાખલાની અંદર કેલ્ક્યુલેશન આપણે નહીં કરી શકીએ. ચલો ક્લિયર. તો હવે આ દાખલાને તમારે સારી રીતે કેલ્ક્યુલેટ કરીને ફરીથી ચેક કરવાનો બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના 2 ઉદાહરણ પાછા હું પુટઅપ કરીશ. આ દાખલાને સારી રીતે કમ્પ્લીટ કરજો બરાબર. હવે આવો ને આવો કદાચ અનનોન વેલ્યુ આપી હોય તો પણ આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ. તો એવો ને એવો બીજો એક દાખલો બરાબર હું તમને આજે એ મેસેજમાં પોસ્ટ કરીશ તો તમે એને કેલ્ક્યુલેશનમાં લઈ લેજો. ચલો ક્લિયર. થેન્ક યુ. આજે આટલું કમ્પ્લીટ કરવાનું છે. એક જ દાખલો છે પણ સારી રીતે સમજીને કેલ્ક્યુલેટ કરજો. મોસ્ટ આઈએમપી દાખલો છે આ. થેન્ક યુ.